ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આરટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષાત્મક સીપીઆર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અકસ્માત અથવા અચાનક બેભાન થવાથી સ્થિતિમાં એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક સારવાર આપી જીવન બચાવી શકાય તે અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આરટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષાત્મક સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કેમ્પમાં અકસ્માત, પાણીમાં ડૂબી જવું, આગના ધુમાડાથી બેભાન થઈ જવું અથવા અન્ય કોઈ કારણસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વ્યક્તિનો જીવ બચાવી શકાય તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ તાલીમ કાર્યક્રમમાં આરટીઓના 60થી વધુ કર્મચારીઓ સહિતના હાજર રહેલા લોકોને સીપીઆર આપી દર્દીને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં એઆરટીઓ પંકજ પડિયાર, વર્ષાબેન સહિત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, રશ્મિ કંસારા, કનકભાઈ તથા ફાઉન્ડેશનના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તાલીમ દરમિયાન તમામે વિકટ પરિસ્થિતિમાં માનવ જીવન બચાવવાના પ્રયાસ માટે કટિબદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરી હતી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ આરટીઓ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું હતું। સીપીઆર ટ્રેનિંગ એટલે કે જે લોકોને ફેટલની અંદર કે બીજી કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને જેને શ્વાસ લેવામાં કે હૃદયની કોઈ તકલીફ હોય છે તેના માટે જનરલી આપણે સીપીઆર ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ। સીપીઆર એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે। લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો। જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે। તો સીપીઆર ટ્રેનિંગ આપીએ તો સીપીઆર ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે, બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળે શરૂ થાય છે। ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ, નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ। જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે, એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ એ માટેનો આપણો આશય હોય છે। તો સંકલ્પ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું કે જે લોક જાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા એ બદલ થેન્ક યુ સો મચ।